એવરીવન, આપ સૌનું સ્વાગત છે આપણે સૈયાર યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે સેક્શન એની કેવી રીતે પ્રિપેર કરો, કે સેક્શન એ રીતને કેવી રીતે સોલ્વ કરો બોર્ડની એક્ઝામની અંદર કે તમે સારા માર્ક્સ મેળવી શકો. જો વિદ્યાર્થી મિત્રોને ઘણા સવાલ હોતા હોય છે કે સેક્શન એની અંદર ટ્રુ અને ફોલ્સ કેવી રીતે તૈયાર કરવા, ફાઇન્ડ નિયરેસ્ટ જે મિનિંગ હોય છે એ કેવી રીતે તૈયાર કરવો, જેની અંદર તમને મેક્ઝિમમ તમે એને સોલ્વ કરી શકો, તમને સાચા પાડી શકો. તો આજના વિડીયોની અંદર એ જ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું કે ટ્રુ અને ફોલ્સ, જો ફાઇન્ડ નિયરેસ્ટ મિનિંગ, પછી જે જે ફંક્શનના જે ક્વેશ્ચન આવે છે તમે કેવી રીતે તૈયાર કરી શકો જાતે જ, અને તમે મારી હેલ્પ પણ કેવી રીતે લઈ શકો એ હું તમને આજે સમજાવી. તો ચલો, વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને પોતાના વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરજો. ચલો, તો આપણે વિડીયો આજનો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ ક્વેશ્ચન છે આપણો વિભાગ એની અંદર, રાઇટ વેધર ફોલોવિંગ સેન્ટેન્સ આર ટ્રુ એન્ડ ફોલ્સ. યાની કે જે આની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન હોય છે 4 માર્ક્સનો, પેલો ટ્રુ અને ફોલ્સનો. તો ટ્રુ એન્ડ ફોલ્સ આપણે કેવી રીતે તૈયાર કરવા એ હું તમને સમજાવું. તો જો પહેલું તો કોઈ પણ ટ્રુ એન્ડ ફોલ્સ આપેલું હોય તો તમારે એને તમારો ટેક્સ્ટ જરૂરથી વાંચેલો હોવો જોઈએ. કેવી રીતે વાંચેલો હોવો જોઈએ એ પણ હું સમજાવું. તો તમારે એ જો ટેકનિક ફોલો કરશો તો તમારે મેક્ઝિમમ સૌથી વધારે સાચા પડવાના ચાન્સીસ વધી જશે. તો તમારે કેવી રીતે તૈયાર કરો? જો પહેલાં તો કોઈ પણ ટેક્સ્ટ હોય એને શું કરવાનું, તમારે જો એને ગુજરાતીમાં વાંચી લેવાનું. જો શું કરવાનું, તમારી જોડે ગાઈડ હોય તો તમારે ગુજરાતીમાં વાંચી લેવાનું. અને જો તમારી પાસે ગાઈડ ના હોય તો શું કરવાનું, તમારે જે ઓરિજિનલ ટેક્સ્ટ હોય, સમજો કે હું સમજાવું તમને. જેમ કે આપણું પહેલું ચેપ્ટર છે કેન યુ ઇન્સ્ટોલ લવ. તો કેન યુ ઇન્સ્ટોલ લવ છે એને તમારે શું લાઇન બાય લાઇન એકવાર વાંચી લેવું પડશે, એટલે તમને શું સમજણ પડી જાય. પછી તમારે શું કરવાનું, એને ફરીથી એકવાર વાંચવાનું. જો પણ કોઈ શબ્દ નવો આવે તો એને તમારે શું કરવાનું, ડિક્શનરીની અંદર જઈને તમારે એને એકવાર જોઈ લેવાનું અને નીચે જ લખી લેવાનું તમારા ચોપડીની અંદર. એટલે શું તમને જ્યારે પણ બીજી વાર તમે આ ટેક્સ્ટ વાંચો એટલે તમને શું એની સમજણ પડી જાય. હવે જ્યારે તમે લાઇન બાય લાઇન વાંચશો એટલે તમને એક લાઇનની તમને સારી રીતે સમજણ પડી જશે કે આની અંદર શું કહેવા માગ્યું હતું. જેમ કે જો વોટ ઇઝ પ્રોગ્રામ ઇઝ રનિંગ, તો આ શબ્દ કોણે બોલ્યો હતો અને કોના માટે બોલ્યો હતો એ તમને જ્યારે જે વાક્યની સમજણ પડી જશે એટલે તમને કોઈ પણ સાચું કે ખોટું પૂછાય તો તમે એને ક્યારેય ખોટું નહીં પાડો. પછી જો તમારે શું કરવાનું, એકવાર અને હજી સારી રીતે સમજવું હોય તો તમારે શું કરવાનું, એકવાર એની સમરી એટલે કે ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન કરેલું હોય એકવાર એને પણ તમારે જોઈ લેવાનું, જેથી તમને શું એકદમ ક્લિયરલી સારી રીતે સમજણ પડી જાય કે આની અંદર શું કહેવા માગે છે. ચલો આપણે હજુ પણ એને સમજવાની ટ્રાય કરીએ કે બીજું શું કરવું જોઈએ એની અંદર. તો જો તમારે એના પછી જે ગ્લોસરી આપેલી હોય એ ગ્લોસરી પણ તમારે શું કરવાની, તૈયાર કરી લેવાની, જે તમને નિયરેસ્ટ મિનિંગની અંદર પણ હેલ્પ કરશે. પણ તમારે જો ટ્રુ એન્ડ ફોલ્સ બધા જ સાચા કરવા હોય તો તમારે શું એકવાર નહીં પણ વારંવાર તમારે આ ટેક્સ્ટ વાંચવું પડશે. વારંવાર જ્યારે પણ તમારે ટાઈમ મળે, જ્યારે પણ તમે નવરા પડો એટલે શું કરવાનું, એકવાર ટેક્સ્ટ વાંચી લેવાનું. ટેક્સ્ટ વાંચો, જો પહેલી હું તમને ટેકનિક શીખવાડું કે તમે ટેક્સ્ટ કેવી રીતે કેમ વાંચો. તો જ્યારે પણ તમે ટેક્સ્ટ વાંચો એટલે શું, પહેલી વાર તમારે કદાચ 15 થી 20 મિનિટ લાગશે, પણ બીજી વાર વાંચશો એટલે શું તે 15 મિનિટ થઈ જશે, 20 થી 15 મિનિટ થશે. અને ત્રીજી વાર વાંચશો એટલે તમારે શું થશે ખબર, 10 મિનિટ થઈ જશે. એટલે તમે ટાઈમ જેમ વાંચતા રહેશો એટલે એકદમ ટાઈમ ઓછો થઈ જશે. કેમ કે તમને એકદમ સારી રીતે સમજણ પડી જાય કે અહીંયા શું લખેલું છે. તમારે એકવાર બીજી વાર ટ્રાન્સલેટ કરવા જવું નહીં પડે. અને એના કારણે શું થશે, તમારે ઇંગ્લિશ પણ તમારું સારું થશે, તમારી રીડિંગ હેબિટ પણ વધશે, અને તમારું જે શબ્દ ભંડોળ હોય એટલે કે તમારું વોકેબિલિટી પણ તમારી સારી થશે, જેથી કરીને તમે જીવનની આગળ પણ ઇંગ્લિશમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે, તમે ઇંગ્લિશની અંદર સારું જ કરી શકશો. એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તમારી વોકેબિલિટી બિલ્ડ કરવી હોય તો તમારે આ ટેક્સ્ટો વાંચવા જ પડશે. તમારું જે આ ક્યાં પણ હેલ્પ કરશે, તમારે ટ્રુ એન્ડ ફોલ્સની પણ અંદર હેલ્પ કરશે. જ્યારે હું 12માં ભણતો હતો ત્યારે હું આ જ રીતે કરતો હતો અને હું પણ સારા માર્ક્સ મેળવ્યા હતા. તો તમારે આ જ ટેકનિક ફોલો કરવાની રહેશે. કેમ કે આની અંદર શું, તમારે લાઇન બાય લાઇન એકવાર વાંચેલું હોય એટલે તમે શું બધા જ ટેક્સ્ટ તમને સારી રીતે મગજમાં બેસી જાય. મગજમાં બેસેલું ટેક્સ્ટ તમે ક્યારેય પણ ભૂલશો નહીં. અને જ્યારે પણ ટ્રુ ફોલ્સ આવે એટલે તમે શું જોશો કે આ શું લખેલું, તમે જ્યારે થોડુંક વાંચશો એટલે તમારો ટાઈમ એકદમ ટ્રુ ફોલ્સની અંદર તમારો ટાઈમ આરામથી બચી જશે. જેથી તમે જોશો કે ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન ધ માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વસ. તો આ એક વાક્ય લખ્યું છે, તમે જેવું જોશો તમને ખબર હશે કે આ આપણે ટેક્સ્ટની અંદર વાંચ્યું, આ સાચું છે ખોટું તરત ખબર પડી જાય. જેમ કે જો હું એક એક્ઝામ્પલ સમજાવું, હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ ધ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. તો હવે આ ટેક્સ્ટ છે, સોરી આ એક વાક્ય છે. હવે આ હેડેકની અંદર આપેલું હોય, જે ટેક્સ્ટ આપેલો છે, તો આપણે આની અંદર કેવી રીતે કરીએ. જો પહેલાં તો તમને એકદમ ના ખબર પડે, તમારે મારો વિડીયો જોઈ લેવાનો, હું ચેનલ પર અપલોડ કરી દઈશ આના વિશે પણ.
કે આ ચોપડીની મેં ચોપડીના દરેક ચેપ્ટર ભણાવ્યા જ છે અને હું ભણાવવાનો છું, આગળ જેટલા પણ બાકી રહેશે એ તો તમે એ પણ વિડીયો જોઈ શકશો. તો ચલો હેડેચનું જોઈએ. તો અહીંયા તમને નવો એક વર્ડ મળ્યો, જેમ કે તો એસેન્શિયલ. હવે એસેન્શિયલનો મિનિંગ તમને નથી ખબર, તો તમારે શું કરવાનું? તો તમારે જઈને સીધું ગૂગલ કરી લેવાનું, નહીં તો ગૂગલ ટ્રાન્સલેશન આપેલું જ હોય છે જ્યાં તમારી જોડે જો ડિક્શનરી હોય તો એના અંદર પણ તમે યુઝ કરી શકો. અને જો તમે આનો મિનિંગ કાઢશો એટલે તમારે શું બીજા નવા પણ વર્ડ્સ મળશે, અને એસેન્શિયલનો મિનિંગ ખબર પડે તમને સીધું એટલે તમે શું સમજી જાઓ કે આ એક જરૂરી છે. પછી મેન્ટેનિંગ ખબર ના પડે, મેન્ટેનિંગનો મિનિંગ કાઢેલો હોય જ્યારે તમે ચોપડી વાંચેલી હોય ત્યારે જ તમને અહીંયા આવો એટલે તમે તો અહીંયા કોઈ મિનિંગ નવો જે વર્ડ આવે એનો કોઈ તમારે શોધવા રહેવાનો રહેશે નથી. અને બોર્ડની અંદર તમે જેવું વાંચશો તમને ખબર પડશે કે ભાઈ જો હેડ એટલે માથાનો દુખાવો એસેન્શિયલ છે હ્યુમન રિલેશનશિપ માટે. એટલે કે જો તમારે સારા સંબંધ બનાવવા હોય, હ્યુમન રિલેશનશિપ કરવું હોય કોઈ જે લોકો જોડે, તો શું હેડ સાચી વસ્તુ છે, જરૂરી છે. તમને ખબર પડે કે આવી વસ્તુ તો કોઈ ચોપડીની અંદર જે પાઠ આપેલો છે એની અંદર ક્યાંય લખેલી નથી. કોઈ યુનિટની અંદર જે એલએચ યુનિટ છે એની અંદર કોઈ લખેલું નથી. આવું તમે સીધું જ ખોટું કરશો. ખાલી એક જ વાર વાંચશો ક્યારે પણ જ્યારે તમે આ ટેક્સ્ટ સારી રીતે વાંચ્યા છે ત્યારે જ તમને આ સારી રીતે સમજણ પડશે. અને તમે એક જ વાર વાંચીને તમે સીધો ખોટો છે કે સાચું છે, જેમ કે ખોટો છે કે સાચું છે ખબર પડી જશે આરામથી, અને તમે એને એક્ઝેક્ટલી સારી રીતે તૈયાર કરી શકશો. તો આગળ જોઈએ આપણે ફાઇન્ડ ધ નિયરેસ્ટ. અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ આવે છે કે આ જે વર્ડ્સ આવે છે ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે. તો આપણને બહુ પ્રોબ્લેમ આવતી, મને ઘણીવાર પ્રોબ્લેમ આવતી હતી, પણ મેં એક ટેકનિકનો યુઝ કર્યો. જેમ કે મેં તમને આગળ બતાવ્યું કે જે કોઈ પણ ચેપ્ટર હોય નીચે ગ્લોસરી આપેલી હોય, ગ્લોસરી આપેલી એટલે કે જેના અંદર વર્ડ્સ આપેલા હોય, તો તમારે શું કરવાનું? એના વર્ડ્સ લખી લેવાના ચોપડીની અંદર અને એનો ગુજરાતી મિનિંગ. અને જ્યારે તમે ગૂગલ ટ્રાન્સલેશન કરતા હોય, ગૂગલ ટ્રાન્સલેશન કરો ત્યારે તમારે શું કરવાનું? તો તમારે એના નીચે સિનોનિમસ આપેલા હોય, સિનોનિમસ તો તમારે એ પણ જોઈ લેવાનું. જો તમે થોડી વધારે મહેનત કરવા માંગતા હોય તો તમારે એક સિનોનિમસ જોઈ લેવાનો, અને તમે થોડું વધારે હાર્ડવર્કિંગ હોય તો તમારે શું કરવાનું? એના લખી પણ લેવાના, જેથી કરીને જો નવા વર્ડ્સ મળે. જેમ કે ફોરબિડન, તો ફોરબિડન એટલે તમારે પ્રોહેબિટ પણ લખેલું હોય, પ્રોહિબિટ, તો એના માટે જોડે તમારે શું નોટ અલાઉ પણ લખેલું હશે. તો નોટ અલાઉનો મતલબ શું થાય? તો ફોરબિડન કરવું એટલે શું? તો આનો સાચો જવાબ આ રહ્યો છે. તો આ જવાબ ક્યાંથી મળે? તો તમે કોઈ નવો વર્ડ મળે હોય તો તમને શું એનો જોડે તમારે શીખી લેવાનો. અને જો ચોપડીઓની અંદર જ ઘણા બધા વર્ડ આપેલા હોય, હવે તમે અહીંયા સમજો કે આ એજ્યુકેશન છે કદાચ, પછી આ એસેન્શિયલ છે સમજો, ફરીથી એનું એક્ઝામ્પલ જ લઉં તો એસેન્શિયલ આપેલું હોય તો તમે એનું સિગ્નિફિકન્સ બી લખેલું હોય કે આ સિગ્નિફિકન્ટ બી એને કહી શકાય. તો આવા જે નવા વર્ડ્સ હોય એને જોડે જે સિનોનિમસ એટલે કે એને સમાનાર્થી શબ્દો હોય તો તમે એને જોડે તૈયાર કરો. જેમ કે તમે હું કહું છું ને, જો ટેક્સ્ટ વાંચવાનો કેટલો બધો ફાયદો છે મિત્રો. તો જો તમે ટેક્સ્ટ વાંચતા જ હોય તો તમને શું આ બધી જ જગ્યાએ તમને ફાયદો કરશે. જેમ કે તમને દરેક જગ્યાએ ફાયદો કરશે. હું તમને આગળ પણ સમજાવીશ કે જો અહીંયા પણ તમને મદદ કરશે. ટેક્સ્ટ વાંચેલો હશે અને તેના એના મિનિંગ કાઢેલા છે દરેક વર્ડ્સના નવા, તો તમને અહીંયા પણ મદદ કરશે. જો સોકર એટલે શું? તો આ ફૂટબોલ. આ તમે ઘણીવાર કાર્ટૂનની અંદર પણ જોયું હશે, જેમ કે ડોરેમોન લોકો જોતા હોય છે, એની અંદર શું હોય એ લોકો ફૂટબોલને સોકર કહેતા હોય છે. પછી બેરિયર એટલે શું? તો હર્ડલ થાય. એટલે કે તમને તો આ બેરિયરનો મિનિંગ જો તમે કદાચ ચોપડીની અંદર મળ્યો હોય અને તમે એને એના નવા જે સમાનાર્થી થતા હોય એ તમે જોયા હોય તો તમને સીધો હર્ડલ મળી જ જાય કે હાઈ એનો મિનિંગ થતો હોય એ પણ મળી જાય. ગમે તે જે શબ્દનો મિનિંગ થતો હોય તો તમને કદાચ આ નવું લાગે, પણ આ બે તો શબ્દો તમને ક્યાં ને ક્યાં મળી જાય અને તમારા 2 માર્ક્સ તો બની જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાન આ જ રાખશો, ટેક્સ્ટનો સારો ઉપયોગ કરો જેથી કરીને તમને આગળ જઈને બધે જ મદદ કરશે. પછી આના પછી આપણે જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. હવે ફંક્શન શું છે? તો ફંક્શનની અંદર તમારે બહુ ધ્યાન રાખવા જેવું હોય છે વર્ડ્સ. એટલે કે તમારા અંદર નાના જે વર્ડ્સ આપેલા હોય, એસ છે, પછી જે આ અલ્ટરનેટિવ ચોઇસની અંદર કયા વર્ડ્સનો યુઝ થતો હોય, શોવિંગ કોન્ટ્રાસ્ટ. જો આ વિદ્યાર્થી મિત્રો મારા પર છોડી દો, આ હું ફંક્શન તમને મારી રીતે સારી રીતે સમજાવી દઈશ જેથી કરીને તમને ક્યાંક પ્રોબ્લેમ નહીં આવે. બોર્ડની એક્ઝામ આવતા તો તમે સારી રીતે પ્રિપેર કરી રહેશો. તો લેંગ્વેજ ફંક્શન્સ છે એ હું તમને શીખવાડી દઈશ. એના લીધે તમારે કોઈ જાતે તૈયારી કરવાની જરૂર નથી, પણ અહીંયા તમારે જાતે તૈયારી કરવી પડશે. કેમ કે આ તો ટેક્સ્ટ બેઝ છે પૂરું. હું ભલે તમને આ ચોપડી દ્વારા માધ્યમના દ્વારા સમજાવી દઉં, પણ તમારે અહીંયા તો તમારે આ બંનેમાં શું જાતે થોડું તૈયારી કરવી જ પડે, તો જ તમારે આની અંદર શીખી શકો, સમજી શકો અને તમારી વોકેબરી સારી બિલ્ડ થશે, જેથી કરીને તમે આગળ પણ કોઈ પણ એક્ઝામની અંદર તમને ઇંગ્લિશની અંદર ક્યારે પ્રોબ્લેમ નહીં આવે. તો અહીંયા હું તમને શીખવાડીશ કે ભાઈ શોવિંગ કોન્ટ્રાસ્ટની અંદર કેવા ક્વેશ્ચન પૂછાય છે અને તમે કેવી રીતે સોલ્વ કરી શકો, એની અંદર કયા વર્ડ્સ આપેલા હોય. જો આની અંદર શું મોસ્ટ ઓફલી વર્ડનો જે રમત રમાતી હોય છે, જેમ કે વર્ડ્સ જો આપેલા હોય, જેમ કે હું તમને સમજાવું. હવે કોન્ટ્રાસ્ટ છે, એક એક્ઝામ્પલ સમજો. તો કોન્ટ્રાસ્ટ માટે હાવેવર જેવા શબ્દો આપેલા હોય. જો આ હાવેવર આપેલું હોય, ઓલ, ધો, ઇવન, ધો, બટ, એવા જો વર્ડ્સ આપેલા હોય તમારે આંખો બંધ કરીને તમારે ટીક કરવાનું કે આ શોઈંગ કોન્ટ્રાસ્ટ હશે. જો હાવેવર આપેલું હોય એવા બધા જ જેવી કે અલ્ટરનેટ ચોઇસના માટે પણ જે વર્ડ્સ છે એ હું તમને મારા વિડીયોની અંદર સમજાવીશ,
તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને તમને આ બધી એની અપડેટ્સ મળતી રહે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણે ટોપિક જોઈએ. આની અંદર જો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે કે અને આપણે પ્રશ્નો બનાવવાના હોય છે. આપણને જો જવાબ આપેલો હોય મિત્રો, અને આપણે શું કરવાનો, પ્રશ્ન બનાવવાનો રહેશે. તો આપણે અહીંયા સોરી એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, આ તો એ જ છે પેલું આપણે આગળને જોઈને આપણે જેમ કે પ્રશ્નાર્થ નહીં, આપણે જે ફંક્શન જ છે તો ફંક્શન જ આપેલું છે. તો આની અંદર શોઈંગ સપોઝિશન. હવે સપોઝિશનનો આપણે શું કરવાનું, કેવી રીતે સોલ્વ કરવું. તો અહીંયા શું પ્રશ્ન પૂછે, હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ. તો જોઈએ તો મયુર આપણી ટીમની અંદર કેવી રીતે, તો હવે પ્રશ્ન પૂછે છે. તો આ પીટી ટીચર છે એને જવાબ આપે છે. જો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જવાબ આપણા મનથી આપવાનો નથી. જે પ્રમાણે અહીંયા જે આપણે ફંક્શન આપેલું હોય કે શોવિંગ સપોઝિશન એટલે શું, તો ધારણા કરવી. તો વિદ્યાર્થી મિત્રો, ધારણા કરવાની કીધી હોય તમને, તમારે શું કરવું જોઈએ. તમને ખબર છે કે એઝ ઇફ આવે, જ્યારે પણ સપોઝિશનનું જો ફંક્શન પૂછ્યું હોય તો તમારે શું કરવાનું, એઝ ઇફનો યુઝ કરવાનો. જો એઝ ઇફનો વિદ્યાર્થી મિત્રો યુઝ કરશો એટલે તમને શું કે તમને સમજણ પડી જાય કે તમારે આંખો બંધ કરીને લખી દેવાનું. પણ કેવી રીતે લખવાનો જવાબ, કે અહીંયા જે પૂછ્યું હોય એ પ્રમાણે. ભલે તમારે આ વાંચવું પડે, જો વિદ્યાર્થી મિત્રો આ વાંચવું પડે થોડું ઘણું, તમને શું આઈડિયા આવી જાય. ભલે તમે કદાચ આને ના સમજી શકો, પણ થોડું ઘણું અહીંયા આઈડિયા આવે તો તમારે આ વાંચીને થોડું સમજી લેવાનું. પછી પીટી જે શું જવાબ આપી શકે, જો સપોઝિશન કરીને. તો અહીંયા એઝ ઇફ આવેલો છે, તમારે આનો એક શબ્દ છે તો સમજી લો કે હી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર, કે એને એવી રીતે રમ્યું કે જે જાણે કે એ પોતે સચિન તેંડુલકર હોય. પણ આપણે જવાબ કેવી રીતે આપવાનો, તો સપોઝિશનનો યુઝ કરીને આપવાનો હોય છે. તો આ રીતે પણ હું તમને સમજાવી દઈશ, શીખવાડી દઈશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને તમને આ વસ્તુ શીખવા મળે. હું ફંક્શન તો હું તમને સારી રીતે એવું તૈયાર કરવાનું શીખવાડી દઈશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે હું આની આગળ વધું તો એને સમજાવું તમને કે જેમ કે એક બીજું પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો ટીચર, તો આ એક 13 નંબરનું બોર્ડનું પેપર જ છે એની અંદર, પણ હું સમજાવું કે શોવિંગ રીઝન એટલે શું, તો કારણ. તો હું તમને અહીંયા જેમ કે એનો જવાબ શોવિંગ રીઝનનું ગુજરાતી મિનિંગ પણ શું થાય એ પણ સમજાવીશ, અને એના અંદર જે કયા વર્ડ્સ એ પણ આવે. તો જો રીઝન અહીંયા ક્યાં દેખાય છે, તો વાય વર યુ એબસન્ટ ઇન યસ્ટરડે. તો ભાઈ આ એક ક્વેશ્ચન પૂછે કે તમે કેમ નહોતા આવ્યા, તો સ્ટુડન્ટ શું રીઝન આપશે. જો અહીંયા રીઝન પૂછ્યું છે કે શું રીઝન આપશે, તો અહીંયા પણ એવું જે પણ વાક્ય હોય જે જવાબની અંદર જે રીઝન બતાવતું હોય એ તમારે ટીક કરવાનું રહેશે. અને જો તમે સારી રીતે વિડીયો જોયો હશે અને તમે સારી પ્રેક્ટિસ કરી હશે, તો તમે અહીંયા બહુ નહીં 1 મિનિટ પણ નહીં લગાવો, ખાલી વાંચશો અને ટીક કરશો કે અહીંયા કોઈ જવાબ જે બી જવાબ આવતું હોય તમે ટીક કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. તો આગળ વધશું તો તમને સમજાવું કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એન્ડ ધેર આન્સર. તો હવે અંડરલાઇન જે વર્ડ કરેલો હોય એના ઉપરથી તમારે શું પ્રશ્ન બનાવવાનો હોય છે. તો ભાઈ પ્રશ્ન બનાવીએ તો આની અંદર તો એક મેઇન રૂલ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ હું તમને પ્રેક્ટિસ કરાવીશ વિડીયોની અંદર. તો વિડીયો જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખશો, જેથી કરીને તમને આ વિડીયો મળી જશે. પણ ચલો, તો હું અહીંયા એકવાર તમને સમજાવું કે આને તમે કેવી રીતે હેન્ડલ કરી શકો. તો જે પણ વર્ડની નીચે મેઇન નિયમ છે, જે પણ વર્ડની નીચે તમારે જો અંડરલાઇન કરેલી હોય આ રીતે, એ ક્યારેય તમારા પ્રશ્નની અંદર આવે નહીં. એ તમારે પહેલું જ ધ્યાન રાખી લેવાનું. પછી કયા વર્ડની નીચે તમારે જો વસ્તુ જે અંડરલાઇન કરી છે એ ધ્યાનમાં લેવાનું. કે જેમ કે અહીંયા શું કરેલું છે, તો અહીંયા તમારે ફોડરની અંદર એટલે તમારે જે આ વર્ડની અંદર, હવે આ વર્ડ શું કેવો છે, તો આ વસ્તુ નિર્જીવ છે. જો હવે એનિમલ હોત તો આ એ શું કહેવાય, જીવતું વ્યક્તિ અને એનિમલ છે. પછી કોઈ વસ્તુની વિશે કે કોઈ વ્યક્તિની વિશે વાત કરી હોય તો એના જોડે કયા જે અહીંયા WH ક્વેશ્ચન યુઝ કરવામાં આવે એ પણ હું તમને સમજાવું. તો જો હવે આ એક નિર્જીવ વસ્તુ છે, તો આ હું ના યુઝ થાય, કેમ કે આ માણસના વિશે. ફોર એટલે આ કોણા માટે, તો આ કોણા માટે પણ નથી, કેમ કે આ એક નિર્જીવ એક જ વસ્તુની વાત કરી છે. વાય અહીંયા પણ કોઈ ક્વેશ્ચન પૂછ્યું નથી કે તમે આ વસ્તુ કેમ થઈ છે. કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોર એનિમલ, યાની કે જે ચારો હોય એ કોણા જે એનિમલ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે આ પ્રકારનું. તો પણ અહીંયા એવી કોઈ વસ્તુ પૂછવામાં જ નથી આવી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો ફક્ત શું કરવામાં આવ્યું છે કે શું પ્રોવાઈડ કરવામાં આવ્યું. જો શું પ્રોવાઈડ કરવામાં આવ્યું એ પૂછવામાં આવ્યું છે. અને જો હું તમને પહેલો જ નિયમ કીધો કે જેને નીચે અંડરલાઇન કરેલી હોય એ ક્યારેય તમારા જવાબમાં આવશે નહીં. તો હવે જુઓ કે ક્યાંય આ વસ્તુ નથી. તો જો અહીંયા ફોલ્ડર એટલે આપણે તમે આ ડિલીટ કરો એટલે કે આને એલિમિનેટ કરો. પછી જુઓ તો અહીંયા પણ આપેલું છે જે એને અંડરલાઇન કરેલ છે, આ પણ ના આવે. અને ચોથાની અંદર જુઓ તો આ પણ ના આવે અને સીધો જવાબ આવે આપણો એ. હવે તમે ડાયરેક્ટ જ જોઈન કરી શકો છો, થોડી ઘણી પ્રેક્ટિસ કરો કે ભાઈ જે આના અંદર નથી આપેલું એ તમારે સીધું ટીક કરવાનું એટલે તમારો જવાબ મળી જાય. અહીંયા પણ શું નામ આપેલું છે દીપક, તો હવે દીપક કોણ છે કે પુરુષ છે, તો એના માટે શું આવે એ તમારે જોવાનું છે. તો હવે
આ દીપક નીચે કરેલું છે એ ક્યારેય જવાબની અંદર નહીં આવે, એટલે અહીંયા આપણો જવાબ બની શકે છે. પછી જુઓ તો ધ મીટ હર સિસ્ટર, તો અહીંયા પણ તમારે થોડુંક વિચારીને લખવાનું રહેશે. તો તમે આના અંદર થોડી પ્રેક્ટિસ કરશો મારા જોડે, નવા નવા શબ્દો શીખશો, ત્યારે તમને સમજણ પડી જશે. હવે જુઓ મેઇન પાછું આવ્યું સેક્શન બી. અહીંયા સુધી તમે આઈ હોપ હું ઈચ્છા કરું છું તમને વિડીયો સમજાઈને આવી શક્યો હશે. અને હું આની અંદર સેક્શન બી પણ સમજાવ્યું કે સેક્શન બીને કેવી રીતે અટેમ્પ કરો અને તમારે કેવી રીતે તૈયાર કરો એ પણ હું સમજાવીશ. તો વિડીયોને તમે જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો. અને જો તમને હજુ પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર મને પૂછી શકો કે સર આની અંદર આવું પ્રોબ્લેમ આવે છે, તમે મને સમજાવો, તો હું તમને વિડીયો પણ બનાવી આપીશ. અને કદાચ જો નાની પ્રોબ્લેમ હશે તો હું તમને કમેન્ટ સેક્શનની અંદર સમજાવી દઈશ, જેથી તમને કોઈ પણ ક્વેરી ના આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને સમજાવ્યું કે ટ્રુ અને ફોલ્સને કેવી રીતે તૈયાર કરવા, તો તમારે અહીંયા માટે ટેક્સ્ટ વાંચવો પડે અને નવા વર્ડ્સ આવે એના સમજતા હોય, જેથી કરીને તમે તમારી વોકેબ્યુલરી પણ સારી બનશે. આની અંદર પણ તમારે શું કરવાનું કે નવા વર્ડ્સ આવે એનો થોડા ઘણા વધારે એના મિનિંગ જોઈ લેવાના. કે ફોરબિડન આપ્યું છે તો એનું તમારે 3-4 એ અલગ અલગ પ્રકારના કેવી રીતે નવા વર્ડ્સ આવે એ પણ જોઈ લેવાના. બેરિયરના મિનિંગ પર શું થાય એ પણ જોઈ લેવાના. અને આ જે તમારું જે લેંગ્વેજની અંદર ફંક્શન આવે છે, જે એ ફંક્શન તો હું કરેલ અને તમને સમજાવ્યું કે જે વર્ડ પર તમારે જે ફોકસ કરવાનો છે, કે જે તમારા સેન્ટેન્સની અંદર આપેલા હોય એ તમારે ધ્યાનમાં લેવાના છે. આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને તમને નવા વિડીયો અને હું આની અંદર તમને સેક્શન બી પણ બનાવીશ. થેન્ક યુ સો મચ.